નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદ તાલુકાના ગામડાને જોડતો તુરખા રોડથી નાગલપર જતા રોડની બિસ્માર હાલત. બોટાદ તાલુકાના તુરખાથી નાગલપર જતો રોડની હાલત સાવ બિસ્માર થઈ ગયેલી છે અને રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલા છે અને સિંગલ પટ્ટીનો રોડ હોય તેથી વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે. આ રોડ છે તે નાગલપર તુરખા ઢાંકણિયા શિરવાણિયા બોટાદ એમ 5 ગામને જોડતો રોડ હોય ત્યાં વાહનોની ખૂબ જ અવરજવર રહે છે. આ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયેલ છે અને રોડ સાંકડો હોય, બે વાહન ભેગા થાય તો અકસ્માત સર્જાવાનો ભય રહે છે. અગાઉ પણ આ રોડ પર અકસ્માત સર્જાયેલા છે ત્યારે આ સિંગલ પટ્ટીનો રોડને પહોળો કરી ડબલ પટ્ટીનો રોડ કરવા તેમજ હાલમાં જે ખાડાઓ પડી ગયેલા છે તેને રિપેર કરવા લોકોની માંગ છે. તમારું નામ શું? સુરેશભાઈ ભગવાનભાઈ રેલિયા. અચ્છા, આ જે રોડ નીકળ્યો છે કયો રોડ કહેવાય અને કેવી હાલતમાં છે? આ સિંગલ પટ્ટી છે, નકરા ખાડા થઈ ગયા અને આમાં ડબલ વાહન આવે તો તરી એકાતું નથી, એમાં ઊંધા આવ્યા થાય. અને આ નાગલ પરથી રોડ આવે અને આમ હળદર જવાય. કેટલા ગામને જોડતો રોડ છે અહીંયા? અહીંયા 4-5 ગામનું છે. આઈનપા જોટિંગડા જવાય, નાગલ પર જવાય, આઈનપા શિરવાણિયા જવાય, હળદર જવાય, આમ તુરખા જવાય, ઝરિયા જવાય. આપણે શું જરૂરિયાત શું રહે આ રોડની? આમાં ડબલ પટ્ટીની અમારી માંગ છે. ડબલ પટ્ટી રોડ થઈ જાય તો એમાં બીજી વાહન કરીએ કે આમ અડીમાં બહુ શનિવારે, રવિવારે, શુક્રવારે, કોઈ મંગળવારે માતાજીને નાવા બાવા કરવા અચાનક માણસો આવતા હોય તો ટ્રાફિક બહુ રહે. તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ. હા, રોડ જે રહ્યો રોડ વિશે તમે શું કહેશો? રોડ વિશે બહુ સિંગલ પટ્ટી પડે છે અને રોડ આ ડબલ પટ્ટી કરવાની જરૂર છે. આ 4-5 ગામડાનો લગતો રોડ છે. હાલૈયા, નાગલપર એવા અચાનકમાં ક્યારેક એક્સિડન્ટનો ભય રહેશે. જો ડબલ પટ્ટી થતો હોય તો સારું.